નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. આજે વૈજ્ઞાનિક ડૉક્ટર સીવી રામનની યાદમાં નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે નેશનલ સાયન્સ ડે તરીકે શાળાઓમાં અને કોલેજોમાં જે છે તે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અલગ અલગ રીતે જે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આપણે અત્યારે આવીએ છીએ મોરબીની જે પટેલ મહિલા સાયન્સ કોલેજમાં. અહીંયા પણ વિજ્ઞાન દિવસની ઉજવણી છે, પરંતુ અલગ રીતે અહીંયા વિજ્ઞાન દિવસની ઉજવણી છે. લોકો જે છે તે પોતાનું ફૂડ કે દૂધ છે એમાં ભેળસેળ છે કે નહીં ચેક કરવા માટે અહીંયા આવે છે, આઈ ચેકઅપ કરવા માટે આવે છે અને હેલ્થ ચેકઅપ કરવા માટે આવે છે. શું કઈ વિશેષ છે તેના વિશે આપણે આગળ માહિતી મેળવીશું અને ચાલતા જશું ને જોતા જશું. ત્યારે તમે અહીંયા જુઓ કે એક એક દિવાલ છે, દિવાલ પણ કોરી નથી રાખી, તેમાં પણ વિજ્ઞાનને જે છે ચિત્રી દેવામાં આવ્યું છે. એટલે તમે ચાલતા જશો તો પણ તમને વિજ્ઞાન જે છે તેના વિશેની સમજણ જે છે એ આપવામાં આવી છે અને ખૂબ જ વ્યવસ્થિત રીતે જે છે આખા વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અહીંના પ્રિન્સિપાલ જે છે આરતી રોહન, એની સાથે વાતચીત કરીશું. કેટલા દિવસની મહેનત છે, શું આખો અલગ રીતે શું છે એના વિશે. સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. અત્યારે વિજ્ઞાન દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ છે, તમે કેવી રીતે અલગ કરવામાં આવી છે, શું કહે છે? વિજ્ઞાન દિવસની ઉજવણી બધે જ થઈ રહી છે, તમે જણાવ્યું એમ. પણ અમારે અહીંયા વિજ્ઞાન દિવસ ડેઇલી લાઈફમાં જે સાયન્સ છે એને અનુસંધાને વિજ્ઞાન દિવસની ઉજવણી થઈ રહી છે. સાથે સાથે અહીંયા એક મેડિકલ ચેકઅપ કેમ્પ પણ ચાલુ છે કે જેમાં CBC, હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ તથા અલગ અલગ આઈ ચેકઅપ કેમ્પ પણ ચાલી રહ્યા છે, જે ફ્રી ઓફ કોસ્ટ છે અને બધાને ફ્રી ઓફ કોસ્ટ દરેક વસ્તુઓ ચેકઅપ કરી દેવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો તેમ અહીંયા વિદ્યાર્થીઓ તથા કોઈ પણ મહિલાઓ અને વૃદ્ધો પોતાના હેલ્થ ચેકઅપ માટે આવી શકે છે. બ્લડ શુગર, હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર, આ દરેક વસ્તુની ટેસ્ટ અહીંયા કરવામાં આવે છે. આ જે ટેસ્ટ છે ગઈકાલથી શરૂ થયો છે, અત્યાર સુધીમાં કેટલા લોકોને ટેસ્ટ કરવામાં આવ્યું છે અને લોકોનો કેવો પ્રતિભાવ છે? આશરે 100 લોકોનો ટેસ્ટ અત્યાર સુધીમાં અમે કરી ચૂક્યા છીએ અને ગામડેથી પણ લોકો આવી રહ્યા છે અહીંયા ચેકઅપ કરાવવા માટે. તો અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. અહીંયા તમે વિદ્યાર્થીઓ જો, કેટલી વિદ્યાર્થીઓએ જે છે આમાં ભાગ લીધો છે ને કેટલા દિવસથી આની તૈયારીઓ કરવામાં આવતી હતી? વિદ્યાર્થીઓ 150 જેવી વિદ્યાર્થીઓ અહીંયા પાર્ટિસિપેટ થઈ છે અને છેલ્લા 1 મહિનાથી રિગરસલી એ લોકો રિસર્ચ કરી રહ્યા છે, વર્ક કરી રહ્યા છે, આ બધું ડેકોરેશન અને એમના મોડેલ પર કામ કરી રહ્યા છે. ઓકે, એટલે ઘણા સમયથી આ તૈયારીઓ કરવામાં આવી છે અને રિસર્ચ ને મોડેલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પહેલો માળ છે, પહેલો માળમાં શું છે એ તમે કહેજો. ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે અહીંયા મોડેલ પ્રેઝન્ટેશન છે, પોસ્ટર પ્રેઝન્ટેશન છે અને આઈ ચેકઅપ કેમ્પ છે. આપણે અહીંયા બોટની લેબ તરફ આગળ જઈ રહ્યા છીએ કે જ્યાં મોડેલ પ્રેઝન્ટેશન્સ છે. મોડેલ પ્રેઝન્ટેશનમાં આપણી પાસે હર્બલ ટી નું એક મોડેલ છે કે જેમાં આપણે મેથી અને ઘઉંની કોફી બનાવેલી છે. એટલે મેથી અને ઘઉંની પણ કોફી બને? એટલે મને અત્યારે બધા જે તૈયાર આવે છે એ જ કોફી પીતા હોય, પરંતુ ઘરે પણ તમે કોફી બનાવી શકો. ઓકે, એટલે 100% હેલ્ધી છે, જેમાં કેફીન નથી બિલકુલ અને હેલ્થના બીજા બેનિફિટ્સ પણ આપે છે. ઓકે, આ શું છે? આ એ નોન ન્યુટ્રોનિયન ફ્લુઇડનું મોડેલ છે કે જે તમને જોતા લિક્વિડ લાગે છે પણ જ્યારે તમે એને પ્રેશર આપો છો ત્યારે સોલિડ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે મૂકો મારવા છતાંય એ સોલિડ જ રહે છે અને તમે એને જુઓ તો તમને લિક્વિડ લાગે. હાથમાં લ્યો તો તમને નરમ લાગે અને આમ ખાલી મૂકો મારવા જાવ, પંચિંગ મારવા જાવ તો સોલિડ થઈ જશે. ઓકે, આવા જુદા જુદા જે કેટલા પ્રયોગો કરવામાં આવ્યા છે અને શું કાંઈ છે? આશરે 50 જેટલા મોડેલ આપણી પાસે છે અને પોસ્ટર છે. ઓકે, આ શું છે? આર્ટિફિશિયલ બ્લડ છે, ફેક મેજિક ઓફ સાયન્સ છે. મેજિક ઓફ સાયન્સ છે. ઓકે, જાદુગર છે એ એક સાયન્સ જ છે આમ તો. એટલે કેવી રીતે બ્લડ જે સિરિયલોમાં બતાવે છે એટલે એ પ્રમાણે જે બ્લડ કેવી રીતે છે, એટલે જુદા જુદા પ્રયોગો જે છે તે અહીંયા બતાવવામાં આવ્યા છે અને રિયલ લાઈફમાં કેવી રીતે આ વિજ્ઞાન આપણને ઉપયોગ થઈ શકે તે માટેનો છે. આ શું છે બેન? જનરેટર. એટલે કેવી રીતે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય એમાંથી, વોટરમાંથી. હાઇડ્રોજન ગેસ એ નવા પ્રકારનું ફ્યુલ છે અને અહીંયા આપણે બેઝિક હાઇડ્રોજન ગેસ કેવી રીતે ઉત્પન્ન થાય એનું એક નાનકડું મોડેલ છે. અને સૌથી વધારે રસપ્રદ એવું અમારા આ એક શૂઝ છે કે જે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકે છે. તમે જસ્ટ વોક કરીને તમારો મોબાઈલ ચાર્જ કરી શકો છો. ઓકે, એટલે ચાલતા ચાલતા ચાલુ જસ્ટ તમે ચાલશો તો તમારો મોબાઈલ છે એ ચાર્જ થશે. એ કેવી રીતે?
અહીંયા એક પીઝો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ચીપ છે કે જેના ઉપર પ્રેશર આવે તો એ અંદર સાયન્સના લીધે એના પાછળનું એક સાયન્સ છે જેના લીધે ઇલેક્ટ્રોન ફ્રી થાય છે અને ચાર્જ છે એ આપણને મળે છે. શૂઝ આવે તેમાં લાઇટિંગ થતું હોય છે, બરાબર. એટલે આ આપણે છે એ એનર્જી અહીંયા સ્ટોર કરીએ છીએ બેટરીમાં. આફ્ટર દેટ બેટરીમાંથી તમે યુએસબી કેબલથી તમારો મોબાઈલ ચાર્જ કરી શકો. ઓકે, આવી રીતે જો તમે મોબાઈલ પણ તમે ચાલો અને મોબાઈલ પણ ચાર્જ થઈ શકે છે. એવી રીતે આખું આ પ્રયોગ જે છે બનાવવામાં આવ્યો છે. એટલે આવી રીતે જુદા જુદા પ્રયોગો છે. આપણે આગળ પણ જોઈશું કે બીજા ક્યાં ક્યાં છે. આ શું છે? આ શું છે? એક મિનિટ, આ કંઈક થમ્સઅપ ને સ્પ્રાઇટ ને અહીંયા આપણે જે કોલ્ડ ડ્રિંક છે એમાં રહેલી શુગરની માત્રા છે એ ચેક કરી છે. એના મુતાબિક તમે અહીંયા રિઝલ્ટ જોઈ શકો છો. પાણીનું જે છે આ પહેલું મોડેલ છે એ પાણીનું છે કે જેની પીએચ છે એ 7 છે અને એમાં શુગર, પાણીમાં તો શુગર ન હોય એટલે એ ક્લીન દેખાય છે. અને એનાથી આમ જેમ આગળ જતા જાઓ જેમ જેમ તમને ટેસ્ટ ટ્યુબ ડાર્ક થતી દેખાય છે એમાં શુગર લેવલ સૌથી વધારે છે. અને આમાંથી સૌથી ઓછું શુગર લેવલ કોલ્ડ ડ્રિંકમાં સ્પ્રાઇટમાં છે અને સૌથી વધારે શુગર લેવલ છે એ આગળ જોતા જઈએ તો માઝા કે કોઈ પણ મેંગો ડ્રિંકમાં છે. એટલે બાળકોને જે વધારે ભાવે છે હા, સૌથી વધારે શુગર છે. આ જે શુગર છે એ બાળકોને ઘણું બધું નુકસાન કરી શકે. એમની કેવિટી પ્રોબ્લેમ્સ છે, ગટ પ્રોબ્લેમ્સ છે, ઘણી બધી જગ્યાએ બાળકોને નુકસાન કરી શકે. હજુ એક રસપ્રદ વસ્તુ છે એ આપણી શેમ્પૂની સાથે એને રિગાર્ડિંગ છે. આપણે નોર્મલી જોતા હોય કે દરેક શેમ્પૂ જે છે, સનસિલ્ક શેમ્પૂનો નમૂનો છે, આ ટ્રેસેમે અને આ ડવ શેમ્પૂનો નમૂનો છે. હવે એ બધાની પીએચ જે છે એ આપણી સ્કાલ્પને બહુ બધી ઇફેક્ટ કરતી હોય છે. તો આપણે અહીંયા એની પીએચનું ટેસ્ટિંગ કરેલું છે. પીએચ જે છે એ 5.5 ને સમથિંગ હોય તો એ શેમ્પૂ સૌથી સારું છે એવું કહી શકો તમે. તો આપણે અહીંયા બસ ડવ અને સનસિલ્ક એ બે જ શેમ્પૂમાં 5.5 જેટલી પીએચ જોવા મળી છે. બાકીના બધા શેમ્પૂમાં એનાથી વધારે કે એનાથી ઓછી પીએચ જોવા મળી છે જે તમારા સ્કાલ્પને નુકસાન કરી શકે છે. ઓકે, આગળ પણ જશું. એટલે આ જે પીણા છે, પીણા આપણને કેવી રીતે નુકસાન કરે છે ને એના માટેનું આજે અહીંયા આગળ તાદસ જે છે ઉદાહરણ આપવામાં આવ્યું છે કે પીણા તમારે શું કામ ન પીવા જોઈએ. હા, પીણા શું કામ ન પીવા જોઈએ તેના માટેનું ઉદાહરણ આપ્યું છે. આ શું છે? હવે અહીંયા આપણે હેન્ડવોશનું ટેસ્ટિંગ કરેલું છે. અહીંયા જે તમને આ પ્લેટ્સ દેખાય છે એમાં આ જે ક્લીન પાર્ટ છે એમાં બેક્ટેરિયા કિલ થયેલા છે અને બાકીનો જે ઓપેક્યુ પાર્ટ છે એમાં બેક્ટેરિયા હાજર છે. આપણે અહીંયા અલગ અલગ કંપનીના, જેમ કે આ મેજિક કંપનીનું હેન્ડવોશ છે, આ ડેટોલ કંપનીનું હેન્ડવોશ છે અને આ સંતૂર કંપનીનું હેન્ડવોશ છે. આ બધા જ હેન્ડવોશ જે છે એનું આપણે ટેસ્ટિંગ કરેલું છે અને એના ઉપરથી આપણે એવું જાણવા મળ્યું છે કે મેજિક કંપનીનું હેન્ડવોશ છે એ સૌથી વધારે બેક્ટેરિયા કિલ કરે છે. કિલ કરે છે. આપણું હેન્ડવોશનું કામ છે હાથમાં રહેલા બેક્ટેરિયાને મારવા, બરાબર. તો એમાં મેજિક હેન્ડવોશ જે છે, જે ગોદરેજનું હેન્ડવોશ છે, એ સૌથી વધારે ઇફેક્ટિવ છે. પ્લસમાં આપણે અહીંયા કોપરની ફોઇલનું પણ ટેસ્ટિંગ કરેલું છે. તાંબાના ગ્લાસમાં કે તાંબાના લોટામાં પાણી રાખવાનું આપણે જે કહેવામાં આવે છે, હા, જે વડવાઓ પહેલેથી કે છે એમનું પ્રૂફ તમે અહીંયા જોઈ શકો છો કે જે તાંબાની ચીપ છે એની આસપાસ કોઈ જ બેક્ટેરિયા ગ્રો થયેલા નથી. તમારી પાસે મારે છે એનું પ્રૂફ છે. અને તમારી પાસે પ્યોર તાંબુ ન હોય તો તમે આપણો જે 5 રૂપીનો કોઈન જે છે એનો પણ યુઝ કરી શકો. હા, એ તમે તમારા રોજના પીવાના પાણીના ગોરામાં નાખો તો એ કિલ કરે છે. મહિલાઓને અત્યારે તાંબુ ઉતકવાની બહુ પડોજણ હોય છે એટલે એ તાંબાના વાસણ ઉપયોગ નથી કરતા. તો તમે આવા 5-6 સિક્કા પેલામાં નાખી શકો. ઓકે, એનું પાણી પણ તમે પી શકો. એટલે પછી રૂપિયો તો તમારે એમનામ જ રહીએ, એ કાંઈ ઘસાય નહીં, પરંતુ એનું પાણી પણ પી શકો. ઓકે, હવે આપણે અહીંયા આઈ ચેકઅપ પણ રાખવામાં આવ્યો છે. જે બાળકો હોય છે, આ ઉપરાંત મહિલાઓ અહીંયા આવે છે, વૃદ્ધો આવે છે, એના માટે આઈ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે જેમાં અત્યાર લગીમાં 100 થી વધારે લોકોએ, અત્યાર સુધીમાં 300 થી વધારે લોકોએ 300 જેટલાથી વધારે લોકોએ જે આઈ ચેકઅપ જે છે તે અહીંયા કરી ચૂક્યા છે. અને એનો જે છે આંખના નંબર જે છે તે પણ ચેક કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓમાં નંબર છે. અત્યાર સુધીમાં એવું કંઈ જાણવા મળ્યું છે વિદ્યાર્થીઓમાં કંઈ નંબર વધારો ઘટાડો થયો હોય કે એવું કંઈ? અત્યાર સુધીમાં તમે નંબર 300 થી વધારે ચેક કર્યા હશે. કેટલા લોકો વિદ્યાર્થીમાં નંબરમાં વધારો ઘટાડો જોવા મળે? શું કાંઈ તમને તારણ શું આવ્યું છે? નંબર તો ઓલમોસ્ટ બધામાં વધતા જ હોય છે. જેમ કે એજ વધતી હોય એના પ્રમાણે નંબર વધતા હોય, બરાબર. બાકી જેની એજ 22 થઈ ગઈ એ લોકોમાં નંબર નથી વધતા હોતા, પણ એ લોકોનો મોબાઈલ અત્યારે જે યુઝ વધારે હોય એના લીધે કમ્પ્લેન તો રહે જ છે કે ડ્રાયનેસનો યુઝ. દિવસમાં 4 થી 5 કલાક મોબાઈલનો યુઝ રહેતો એટલે ડ્રાયનેસની કમ્પ્લેન હોય.
એના લીધે એવું લાગે કે પહેરેલા ચશ્મા છે તો પણ ઝાંખું દેખાય. ઝાંખું દેખાય. હમ. બાકી નંબર ના એના વધ્યા હોય માટેનો પછી. ઉપાય શું કરવાનો? એના માટેનો ઉપાય તો એક છે કે લુબ્રિકેટિંગ ડ્રોપ્સ આવે, પણ એ કન્ટિન્યુ યુઝ ના કરાય. જ્યાં સુધી એવું હોય તો મોબાઈલનો યુઝ થોડો ઓછો કરાય. ઓકે. હા, કોઈ પણ ડિજિટલ સ્ક્રીન હોય એનો યુઝ ઓછો કરી દેવાનો. બાકી હા, કોઈ પણ ટીવી, મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, અને પછી ઠંડા પાણીથી આંખ સાફ કરવાની રખાય, આંખો ધોવાની. બાકી તો કોઈ કેટલી વખત આગળ રાખવું જોઈએ? 3-4 વાર આવું કરો તો સારું. બાકી એવું કોઈ છે કે એનાથી કંઈ મટી જવાનું કે એવું કંઈ થવાનું નથી, બટ હા થોડીક અસર ઇફેક્ટ કરે એના માટે. ઓકે. ઓકે. એટલે મોબાઈલનો ને એનો ઉપયોગ વધતા આંખોના જે નંબરમાં જે છે કે બીજી કોઈ જે બીમારી આંખની છે તે પણ અત્યારે વધતી જોવા મળે છે. એટલે હવે આપણે બીજા માળે જઈશું. બીજા માળે આપણે જે ચેકઅપ જેના માટે જે છે દૂધમાં અને ફૂડમાં ભેળસેળ છે કે નહીં તેના માટેનું જે ચેકઅપ છે તે બીજા માળે કરવામાં આવે છે. એટલે તે પણ અત્યારે સુધીમાં લગભગ ઘણી બધી લોકોએ જે છે ચેકઅપ કરાવ્યું છે. આ ઉપરાંત અહીંયા એક મસ્તીનો પહાડ બનાવવામાં આવ્યો છે. પહાડની વિશેષતા શું છે આપણે મેડમ પાસે જ જાણીશું. પહાડની વિશેષતા શું છે? સૌથી પહેલાં તો પહાડ છે એ આપણા સોશિયલ મીડિયાની અત્યારના સમયમાં બાળકો ઉપર જે ઇફેક્ટ છે એના ઉપર આખો વેસ્ટમાંથી બનાવેલો છે. અહીંયા શરૂઆતથી આપણે સ્ટાર્ટ કરીએ તો બાળક જ્યારે જન્મે છે ત્યારે તમે એના પિક્ચરમાં જોઈ શકો છો કે એની દૂધની બોટલમાં જ મોબાઈલ છે. એટલે ત્યારથી આપણે એને મોબાઈલની આદત પાડીએ છીએ. એ જ્યારે નાના હોય ત્યારે જમતા જમતા એ મોબાઈલ જુએ છે. જ્યારે ટીનેજ થઈ જાય છે ત્યારે પણ એને મોબાઈલની એટલી આદત છે. અને જ્યારે એ વયસ્ક થાય છે, જ્યારે યુવાન થાય છે ત્યારે એના બ્લડમાં તમે અહીંયા જુઓ છો કે અહીંયા બ્લડની બોટલ્સ છે કે જે આ ગર્લના હાથમાં છે, એની વેઇનમાં છે. મતલબ આપણા મોબાઈલ જે છે એ આપણી નસ નસમાં સમાઈ ગયો છે એવું બતાવવા માંગે છે. ત્યારબાદ ઉપર જે ગર્લ છે એ તમને દેખાય છે કે ઉદાસ થઈ ગઈ છે અને જિંદગીથી કંટાળી ગઈ છે. આફ્ટર દેટ એક ઊંચાઈથી લઈને હવે તમે જ્યારે પાછા સાજા થવા માટે ઈચ્છો છો તો તમે કઈ કઈ વસ્તુઓ કરી શકો એના સ્લોગન અહીંયા લખેલા છે. કોઈ પરિવારજનો અને પ્રિયજન સાથે સમય પસાર કરવો, પ્રસંગો અને મુસાફરીમાં મોબાઈલનો ઉપયોગ છે એ ટાળવો, મનપસંદ વસ્તુ સાથે સમય વધારે વિતાવવો અને બાળ રમતો રમવી જે તમને સોશિયલ મીડિયાથી દૂર રાખશે. તો આ એક સોશિયલ મેસેજ છે કે બાળકોને મોબાઈલનો યુઝ ન કરવા દો. હવે આપણે આગળ કયો? આગળ ફૂડ ટેસ્ટિંગ અને મિલ્ક ટેસ્ટિંગનું રૂમ છે. આપણે જ્યાં જઈ રહ્યા છીએ ત્યાં મિલ્ક ટેસ્ટિંગ થઈ રહ્યું છે. હા, બધી દિવાલ પર પણ સાયન્સને લગતું જ ડેકોરેશન કરવામાં આવ્યું છે. હા, આજે અહીંયા અમે કરવા રહીએ છીએ. અહીંયા મિલ્ક ટેસ્ટિંગ થઈ રહ્યું છે. પર્ટિક્યુલર આ જગ્યાએ મિલ્કમાં કયા પ્રકારની ભેળસેળ છે આપણે જાણીશું અમની પાસેથી. મિલ્કમાં સ્ટાર્ચ પ્રેઝન્ટ છે કે એબસન્ટ? ઓકે, મિલ્કમાં સ્ટાર્ચની ભેળસેળ છે કે કેમ એમની અહીંયા ટેસ્ટ કરવામાં આવે છે. હા, કોઈ પણ જાતનો કલર મિલ્કમાં એડ કરેલ છે કે કેમ? હા, આપણા ઘરે જે મિલ્ક આવે છે એમાં વોટર પ્રેઝન્ટ છે કે નહીં એના માટેની અહીંયા ટેસ્ટ કરવામાં આવે છે. જો મિલ્કમાં વોટર પ્રેઝન્ટ હોય ને તો એ ફટાફટ નીચે આવી જાય છે અને એના કોઈ નિશાન કે લીસોટા નથી રહેતા. અને જો મિલ્કમાં વોટર પ્રેઝન્ટ ના હોય તો એ ધીમે ધીમે રન કરે છે, ધીમે ધીમે લખશે છે, અથવા તો એ નિશાન રહી જાય છે તો એમાં મિલ્કમાં વોટર પ્રેઝન્ટ ન હોય. ચોખ્ખું દૂધ મેળવવું પૈસા આપીને પણ એ અત્યારે સૌથી અઘરું કામ છે કે જે અહીંયા આપણે ટેસ્ટ કરી શકીએ છીએ. અહીંયા મિલ્કમાં કઈ પ્રકારની અશુદ્ધિઓ છે એ તમે ચેક કરી રહ્યા છો? શુગર ડિટેક્શન માટેનું છે. શુગર જો મિલ્કની અંદર પ્રેઝન્ટ હોય તો એ અહીંયા ડિટેક્ટ થઈ જાય. અહીંયા મિલ્કમાં જે મિલ્ક પાવડર છે કે નહીં મિલ્કની અંદર એની ટેસ્ટ આપણે કરવાની છે. જો મિલ્ક પાવડર મિલ્કમાં હશે તો એ આવો કલર યલોઇશ કલર બતાવશે. અને અત્યાર સુધીમાં કેટલા મિલ્ક તમે ચેક કર્યા છે? એમાં કેટલામાં પાવડર નીકળ્યો છે? પાવડર વાળું દૂધ કેટલામાં? અમે 20 સેમ્પલ ચેક કર્યા છે, એમાં એકેમાં હજી સુધીમાં પાવડર નીકળ્યો નથી. અત્યારે નેચરલ જે દૂધ છે એ જ આવે છે. પાવડર વાળું દૂધ તો એ મોરબીમાં બહુ ઓછા પીવે છે. હા, એટલે અમારે મોસ્ટ ઓફ એબસન્ટ થાય છે. અહીંયા અહીંયા જે મિલ્કમાં સોપ એડ કરેલો હોય, જે ફેક્ટરીમાં અહીંયા બધે મિલ્ક બનતું હોય ને એના કન્ટેનર ને બધા જે સોપથી ડિટર્જન્ટથી જે વોશ કરવામાં આવે છે એમાં કદાચ સોપ રહી નથી ગયો ને એના માટેનું ડિટેક્શન છે. તો જો સોપ પ્રેઝન્ટ હોય
તો એ પિંક કલર બતાવશે અને જો સોપ એબસેન્ટ હશે તો વ્હાઈટ જ રહેશે. અત્યાર સુધીમાં ચેક કર્યા એમાં ના અત્યાર સુધીમાં એકેયમાં સોપ આવેલો નથી. વાસણ ધોતા હોય થોડો ઘણો રહી ગયો હોય. હા ના એકેયમાં ડિટેક્ટ થયેલો નથી. ઓકે ડિટેક્ટ થયેલો. અહીંયા આગળ આપણે હિંગનું ટેસ્ટિંગ થાય છે. ઓકે હિંગ. હા હિંગનું ટેસ્ટિંગ થાય છે. હિંગમાં કેટલામાં ટેસ્ટ કર્યા અને કેટલા વસ્તુ હિંગની 4-5થી અમે ટેસ્ટ કરી હતી. એમાં તો અત્યાર સુધીમાં તો પ્યોર ફોર્મમાં જ આવી છે. જો હિંગ માર્યું ને ગમે એ કન્ટામિનેશન કે ગમે એ મિક્સ કરેલું હોય કેમિકલ તો એ રહ્યું ને કલર ચેન્જિંગ ન થાય આયોડિનના ડ્રોપ્સ નાખતા. અને જો હિંગ પ્યોર ફોર્મમાં હોય ને તો આ રીતનો કલર દેખાય. અત્યારે અમે મોરબીમાં બધા છે ને તૈયાર હિંગ નથી લેવા વાળા, પરંતુ લઈને ધરાવવા વાળા છે વધારે છે, એટલા માટે આ થોડુંક જોવા મળે છે. બાકી મેટ્રો ઓકે ઘરે કરી શકે. તમે ઘરે જે હળદર છે એનું જે ટેસ્ટિંગ કરવાનું છે ઘરે કરવું હોય તો કેવી રીતે બેન કરી શકાય? ઘરે વોટરમાં આપણે ડિઝોલ્વ કરવાનું. જો હળદર એની તમે શુદ્ધ ભાષામાં આપણે જે ગામડાના હોય ને એને સમજાય ને એવી રીતે મને કહો. વોટર આરે મિક્સ કરવાનું. જો વોટરમાં નાખી અને એની આરે તરત જ મિક્સ થઈ જાય તો એ પ્યોર ના હોય, અને જો વોટરમાં તરત તળિયે બેસી જાય તો એ પ્યોર હોય. ઓકે આમાં તળિયે બેસી જાય. હા ઓકે હળદર તળિયે બેસેલી ઓકે. છે અને આમાં છે એ કલર મિક્સ થઈ ગયો છે. ઓકે ઈ એની સાથે ઓળગોળ થઈ ગયું છે એટલે મિક્સ થઈ ગયું છે અને આમાં નીચે બેસી ગયું છે એટલે ઈ એમાં ભેળસેળ છે અને આમાં નથી. અત્યાર સુધીમાં ચેક કર્યા એમાં ક્યાંય ભેળસેળ આવી છે? ના નથી આવી. નથી આવી. બધા દળાવે છે. ઓકે એટલે આમાં મોરબી વાળા એમ તો ચતુર છે, ભલે પૈસા કમાય છે પૈસા વાપરે છે પરંતુ ચતુર પણ છે. ઓકે આ મીઠાઈ. ઓકે કઈ મીઠાઈ છે? આમ તો મીઠાઈ બહુ વધારે ખાય લોકો. એમાં ફૂડ કલર હોય ને એનું ટેસ્ટિંગ છે. એમાં મેટલ એન્ડ યલો નામનો એક કલર આવે. જો એ મીઠાઈની અંદર એડ કરીએ ને તો અને જો લોકો એ મીઠાઈ ખાય ને તો એને કેન્સર થવાના ચાન્સીસ રહે. એટલે અમે અહીંયા 2 મીઠાઈના સેમ્પલ લઈને એ પ્રૂવ કર્યું છે કે આની અંદર એ કલર પ્રેઝન્ટ છે કે નહીં. એક તો આમાં સાટા જેવું લાગે. અને આ લાડવો છે. ઓકે સાટા ને લાડવા બે વધારે જે ખવાય. હા 2 જે વધારે ખવાય એનું અમે ટેસ્ટિંગ કર્યું અને ચેક કર્યું, પણ આ 2માં એ કલર પ્રેઝન્ટ નથી. જો એ કલર પ્રેઝન્ટ હોત ને તો અમે ટેસ્ટ કરીને આમાં રેડ કલર થઈ જાત, પણ આ ટેસ્ટિંગમાં અહીંયા રેડ કલર જોવા મળતો નથી. મતલબ કે આની અંદર મેટલ એન્ડ યલો કલર પ્રેઝન્ટ નથી. મોરબી વાસીએ કઈ મીઠાઈ લઈને નહીં આવે ચેક કરવા માટે? આવ્યા હતા? ના આવ્યા છે અમુક સેમ્પલ, પણ એમાં એ કલર પ્રેઝન્ટ ન થાય, એબસન્ટ છે. ના એબસન્ટ છે. હા શુદ્ધ જ છે. એવું છે. ફૂડ ટેસ્ટિંગમાં હું સૌને કહેવા માંગુ છું કે મોટાભાગના દૂધમાં માત્ર ને માત્ર પાણીની જ ભેળસેળ જોવા મળી છે. હજુ પણ લોકો આવી શકે છે અને ટેસ્ટિંગ માટે સેમ્પલ્સ આપી શકે છે. એટલે સાંજે હજી 4 વાગ્યા સુધીમાં જે છે આ ટેસ્ટિંગ જે છે એ કરી શકે છે. કોઈ પણ ઘરે હોય એનું પોતાનું દૂધનું કે હળદર મીઠું કે એમ લાગે કે મને શંકા હોય કે આ હળદરમાં ભેળસેળ છે કે આ દૂધમાં ભેળસેળ જેવું લાગતું હોય, મીઠાઈમાં કે કાંઈ પણ જે વસ્તુમાં તમને ભેળસેળ જે ફૂડ છે જે આપણે દરરોજને ઉપયોગ કરીએ છીએ એમાં કોઈ ભેળસેળ લાગતું હોય તો 4 વાગ્યા સુધીમાં જે પટેલ મહિલા કોલેજ જે છે ત્યાં હજી આ 4 વાગ્યા સુધી આ સાયન્સ એક્ઝિબિશન જે છે ચાલુ છે તેમાં તમે ચેક કરાવી શકો છો. ઓકે આમાં શું છે? ટી ટેસ્ટિંગમાં આપણે એ જોવાનું કે કોઈ લોકો ઘરે ચા બનાવતા હોય તો એ ટી પાવડરનો યુઝ કરતા હોય તો એ ટી પાવડરમાં કોઈ એવો કૃત્રિમ રંગ એડ કરેલો આવે છે જેના લીધે ચામાં વધારે કલર આવે, તો એના માટે આપણે ટી પાવડરનું ટેસ્ટ કરવાનું. એ ટેસ્ટમાં કરવાનું ફિલ્ટર પેપરને ભીનું કરવાનું. એના ઉપર જે આપણે ટી પાવડરનો યુઝ કરતા હોય ટી બનાવવામાં એ ટી પાવડર જો તરત જ આમાં સ્પ્રેડ થઈ જાય એના કલર તો સમજવાનું કે એમાં કોઈ કૃત્રિમ રંગ એડ કરેલો છે. કેમ કે આપણે નોર્મલી ચા બનાવી ત્યારે જ્યારે ઉકળે પાણી ત્યારે એમાં કલર દેખાય છે, અને જો સિમ્પલી કુલ પાણીમાં જ આવી રીતે સ્પ્રેડ થઈ જાય કલર તો એમાં કોઈ આર્ટિફિશિયલ કલર એડ કરેલો છે એ હ્યુમન બોડી માટે ઇફેક્ટ કરે છે. ઘરે હોય દાખલે ઘરે ટેસ્ટ કરવો હોય તો આવું પેપર ન હોય તો એના માટે બીજું શું ઉપયોગ કરી શકાય? કે નોર્મલી તો પેપરમાં જ ટેસ્ટ કરવાનો હોય. કોઈ પણ પેપર ના ચાલે, એમાં ફિલ્ટર પેપરમાં જ સ્પ્રેડ થાય. હા હા એટલે ઘરે એમને તમે ટેસ્ટ ના થઈ શકે, એ ખબર ન પડે તમને. અમને ઘરે ખબર પડે તો એક ટેસ્ટ કરીને લઈ આવ્યા છે બધા કે આમાં છે કે નહીં તો જ હોય. ઓકે એટલે તમે જો એકેય દિવાલ કે એકેય જે રૂમ છે એ રૂમ એકેયમાં નથી છોડ્યો જેમાંથી આપણને શીખવા ન મળતું હોય. આ ઉપરાંત હા સાયન્સ બ્રાઇન્સ આર્ટ વર્ક. ઓકે આ શું કંઈ નવું છે? શું છે? આપણે સૌથી વધારે ફાસ્ટ ફૂડમાં ભાવતું હોય છોકરાઓને તો એ છે મેયોનીઝ. સૌથી વધારે બાળકો છે એ વ્હાઇટ કલરનો સોસ જે છે મેયોનીઝ એને પસંદ કરતા હોય છે, પણ એ લોકોને ખબર નથી રહેતી કે આટલું મેયોનીઝ બનાવવા માટે તમારે આટલી બધી વસ્તુઓને મિક્સઅપ કરવી પડે કે જેમાં ઓઇલનું લેવલ જે છે ઓઇલનું આટલું છે, આટલું ઓઇલ, આટલું મિલ્ક અને વિનેગર કે જેને આપણે ખાવામાં જોઈએ તો જ યુઝ કરીએ. હા એની બદલે તમે આટલું વિનેગર, આટલું તેલ, આટલી ખાંડ અને મિલ્ક નાખો તો તમને
આટલું મેયોનીઝ મળે છે, એટલે બિલકુલ અખાદ્ય છે, ખાવું જ ન જોઈએ મેયોનીઝ ક્યારેય. મેયોનીઝ દરેક જગ્યાએ યુઝ થાય છે. સેન્ડવિચ છે, પાસ્તા છે, કોઈ એવી એક ડિશ નથી કે જેમાં મેયોનીઝ અત્યારે ન નાખતા હોય. ઇવન આપણી દાબેલીને વડાપાઉંમાં હવે તો મેયોનીઝ નાખે છે. હા, જંક ફૂડ છે એમાં ક્યારેય મેયોનીઝ નાખીને ખાવું ન જોઈએ, કેમ કે એમાં તેલની માત્રા અતિશય વધારે છે. એટેકનો પણ સંભાવના વધારે રહે. ઓકે, આ સિવાય આ શું છે? હેલો એવરીવન, માય નેમ ઇઝ નેન્સી પટેલ. આ એક ટ્યુન માસ ડમ્પિંગનું એક એક્ઝામ્પલ છે. તમે કોઈ પણ બિલ્ડિંગમાં જ્યારે ભૂકંપ કે અર્થક્વેક કે એવું આવે તો તમે આવી રીતના હોય તો તેનું ઓસિલેશનની રેન્જ વધી જાય. પણ તમે કોઈ પણ એની ઊંચાઈ ઉપર આમ સેન્ટરમાં કોઈ વેટ લગાવી દો તો એને પછી ઓસિલેશન આપો તો જેથી અર્થક્વેક આવે તો એમાં નુકસાન બહુ ઓછું થાય, એનાથી ઘણા બધા લોકો બચી શકે. પછી આવું મેજોરિટી દુબઈમાં વધારે જોવા મળે, કેમ કે અહીંયા બહુ ઊંચી બિલ્ડિંગો જેમ કે બુર્જ ખલીફા છે, એવી ઘણી બધી બિલ્ડિંગોમાં આ ટેકનોલોજીનો યુઝ કરે છે. થેન્ક યુ. આમે ભૂકંપ 2001નો ભૂકંપ આપણને યાદ છે કે જે સૌથી વધુ તારાજી કચ્છ ને મોરબીમાં થઈ હતી. ત્યારે એવું ન થાય તેના માટે આવી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો એનો ફાયદો થાય છે. ઓકે, મોડલ સાયન્સ એક્ઝિબિશન. ઓકે, જે નામ આપ્યું છે એ હવે ચાલુ થાય છે. અત્યાર સુધી લોકોને જે સ્પર્શતી પ્રવૃત્તિઓ છે એ 2 માળ ઉપર છે. હવે જે વિદ્યાર્થીઓ જે પ્રોજેક્ટ બનાવ્યા છે એના વિશેની માહિતી આપણે મેળવીશું અહીંયા. ઓકે, ટોટલ કેટલા વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો છે અને કેટલા પ્રોજેક્ટ છે? આશરે 150 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને 50થી ઉપર વધારે પ્રોજેક્ટ્સ છે. આ અમારી કેમેસ્ટ્રી લેબ છે અને અહીંયા મોસ્ટલી કેમેસ્ટ્રીને રિગાર્ડિંગ પ્રોજેક્ટ્સ છે એ લેવામાં આવ્યું છે. અહીંયા આપણે ઓઇલનું એક્સટ્રેક્શન કરી રહ્યા છીએ. અલગ અલગ ટાઈપનું ઓઇલ જે છે, રોઝ ઓઇલ છે, પામ રોઝ ઓઇલ છે, નીલગીરીનું તેલ છે, એનું એક્સટ્રેક્શન કેમિકલ પદ્ધતિથી અમે લોકો કરી રહ્યા છીએ. જે રોઝ ઓઇલ આપણે બહુ જ અતિશય મોંઘું મળે છે એ તમને ઇઝીલી અહીંથી, હા, ગુલાબનું ઓઇલ જેને તમે સ્મેલ પણ કરી શકો. ગુલાબનું તેલનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? નમસ્તે, માય નેમ ઇઝ કિંજલ બાજાલા. ગુલાબનો તેલનો ઉપયોગ છે ને તમે બોડી મસાજ માટે કરી શકો, મસ્ક્યુલર પેઇન માટે કરી શકો, કોઈને સતત કન્ટિન્યુઅસલી માથાનો દુખાવો રહેતો હોય તો એના માટે ઉપયોગ કરી શકે. જો તમે રોઝ વોટર યુઝ કરો તો આપણી સરફેસ જ ક્લીન થાય, પણ તમે બોડી ઉપર ઓઇલનો મસાજ કરો તો આપણી ચામડીના 7 લેયર હોય તો ઊંડે સુધી આ ઓઇલ ઉતરે અને આપણા ખીલની જે પ્રોબ્લેમ હોય એ નાબૂદ થાય. કેમ કે જે રોઝની પાંદડીઓ છે એની પાસે એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ આવેલી હોય કે જે બેક્ટેરિયાને એને ક્લીન કરે, નાબૂદ કરે. હા, ઘણા બધા ઉપયોગ છે એના હોય છે. એટલે ગુલાબનો આમ તો બીજી રીતે ઉપયોગ કરતા હોય છે, પરંતુ સાચી રીતે આ ઉપયોગ છે એનો. ઓકે, કેમિકલી બામ બનાવેલી છે. બામ? ઓકે, આ તો નેચરલ હે. શેની બને આ? કેવી રીતે બામ ઘરે બનાવી કેવી રીતે બને? આમાં ઘરે ન બને. આ કેમિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ લેબમાં જ બને. તો તમે બામની ફેક્ટરી કરવાના હોય. આમાં H2SO4 મિથેનોલ ને સેલિસિલિક એસિડ નાખવાનું, એને હીટ આપવાની. આ કન્ડેન્સર છે, એમાંથી આ હીટ ઉપર જઈને એને કુલ ડાઉન કરીને નીચે આવે એટલે કેમિકલ રિએક્શન દ્વારા બામ બની જાય. અને આ લિક્વિડ ફોર્મમાં છે. આપણે ઘરે જે વેપોર ઓફ બામ યુઝ કરતા હોય જેલ જેવી એ યુઝ કરવી હોય તો આમાં વેક્સ નાખવાનું. ઓકે, આ શું બનાવ્યું તમે? પામારોસા ગ્રાસ છે, જેમાંથી મેં પામારોસા ગ્રાસ. ઓકે, એનો મીનિંગ શું થાય? પામારોસા એનું નામ છે, સાયન્ટિફિક નેમ જ એનું પામારોસા છે. એમાંથી ઓઇલનું એક્સટ્રેક્શન કર્યું છે જે પરફ્યુમમાં અને બીજી કોસ્મેટિક આઇટમ્સમાં અથવા હેર ઓઇલમાં જ્યાં એરોમેટિક એજન્ટ અને સ્મેલ માટે. અને એ 7 થી 8,000 પર લીટર કોસ્ટમાં વેચાય. એઝ અ મોડર્ન ફાર્મિંગમાં તમે આને અત્યારે સારામાં સારું ગણી શકો એમ. મોડર્ન ફાર્મિંગ કરવું હોય અને તમારી ઇન્કમ સારી કરવી હોય, ખેતીમાં ઉપયોગ સારો થઈ શકે. આનો વધારેમાં વધારે ઉપયોગ થઈ ખેતીમાં શુદ્ધ ભાષામાં જે ગામડાના જે ખેડૂત અત્યારે બેઠા હોય ને ખેતરમાં એને સમજાય ને એવી રીતે કયો. પેલા જો તમારે સીડ લઈ લેવાના. પેલા તમારે કોઈ પણ તમે એજન્સીમાં તમને નોર્મલી સીડ મળી જાય, સારી એજન્સીમાં જાવ ત્યારે મળે. સીડ લેવાના પામારોસા ગ્રાસ. પામારોસા ગ્રાસ ના સીડ. હા, એના સીડ લઈ લેવાના. તમે સીડ લ્યો, પછી આપણે જેવી રીતે સિઝનલ પાર્ક આપણે ઉગાડતા હોય એવી રીતે વોટર નોર્મલ કન્ડિશન તમે એને આપો, પછી ઉગે. પછી આનું કેવી રીતનું છે કે પેલા તમે એકવાર વાવી દીધું પછી એના વર્ષમાં કે 6 મહિનામાં 10 થી 12 વાઢ લેવાય. ઓકે, 10 થી 12 પાક લઈ શકો અત્યારે જે વાઢ લેવાય.
પહેલા તમે ઉગાડી લીધું, પછી તમે મૂળ તો એ જ રહેવાનું છે, પછી એની ઉપર ને ઉપર ગ્રો થશે. હા, અને પછી તમને બીજો ફાયદો શું થાય કે આને જો ઉપરની સાઈડ એના ફ્લાવર આવેલા છે એ એકદમ પાકી જાય, પછી એને માટીમાં તમે ક્રશ કરી અને આના ફ્લાવર પાછા વાવી શકો. એટલે તમારે સીડની જરૂર ન પડે, એ તમને ફાયદો થઈ જાય. સીડે તમે વેચી શકો. હા, વેચી શકો તમે માર્કેટિંગ, અને હાઇબ્રિડ હોય તમે બનાવી શકો, એવું થઈ શકે જેવી તમારી ઓલી કન્ડિશન એ પ્રકારે. અને જો તમારે એમાં વધારે ઇન્કમ કરવી હોય તો તમે એની ભઠ્ઠી જ ઘરે લગાવી શકો. આ ઓઇલ જ તમે પ્રોડ્યુસ કરો તો તમને કેટલો ફાયદો થાય નેચરલી એ થાય ને. આપણે પ્રોડ્યુસ કરીને આપણે માર્કેટમાં વેચી જમીન હોય તો એમાં પણ તમે સારો એવો લાભ લઈ શકો છો. એટલે એવું નથી કે જરૂરી કે 50 વીઘા 100 વીઘા જમીન જ હોય, પણ એવું નહીં. તમારે કરવું હોય તો 1 વીઘામાં વાવીને તમે જોઈ શકો તમને કેટલી ઇન્કમ થાય છે. તમને એમ થાય કે ના ઇન્કમ થાય, તમારી જેટલી જમીન હોય તમે વાવો. લાગો ના, ગામડા નથી, પણ જમીન વાળાને ખબર હોય, જમીન વાળા ખરા. એટલે ઓકે, આ શું બનાવ્યું છે? નીલગીરીનું આપણે એસેન્શિયલ ઓઇલનું એક્સટ્રેક્શન કર્યું છે. જેમ કે નીલગીરીનું તેલનો ઉપયોગ તો આપણને ખબર જ છે કે સ્કેલ્પમાં એઝ અ ડેન્ડ્રફમાં યુઝ થાય છે, ડેન્ડ્રફ રિમૂવર એઝ અ યુઝ થાય છે એનો. અને સાંધાના દુખાવામાં, પોસ્ટ સર્જરી રિલીફ પેઇનમાં, સર્જરી કરાવ્યા પછી જે પેઇન થાય એમાં, વાઉન્ડ્સ અને કટ્સ જ્યારે તમને કંઈ વાગ્યું હોય, તમે છોલાણા હોય, ત્યારે જે એની આપણી જે સરફેસ ઉપર બેક્ટેરિયાઝ આવી જાય છે એને રિમૂવ કરવામાં એનો ઉપયોગ થાય છે. નીલગીરીનો સારી રીતે ઉપયોગ થઈ શકે. આમ તો પહેલા નીલગીરીના તેલની બહુ ઉપયોગ કરતા, હવે ટૂંકમાં હવે સાબુમાં ને એમાં બધા નીલગીરી આવી ગયા. હા, ઓફ માઇક્રોબ્સ ફ્રોમ સ્પોઇલેજ ફ્રૂટ્સ એન્ડ બેક્ટેરિયા. કોઈ બી ફ્રૂટ્સ છે કે વેજીટેબલ છે, બરાબર, એ શું કામ સ્પોઇલ થાય છે, શું કામ બગડે છે, તો કે મેઇનલી એમાં માઇક્રોબ્સ પ્રેઝન્ટ હોય. કેવા માઇક્રોબ્સ પ્રેઝન્ટ હોય તો કે બેક્ટેરિયા હોઈ શકે, ફંજાઈ હોઈ શકે, એવા અલગ અલગ ટાઈપના હોઈ શકે. હવે તમે કોઈ બી વેજીટેબલ્સ છે એ માર્કેટમાંથી લઈ આવો છો ઘરે, હવે એને તમે 2-3 દિવસ બહાર રાખો છો, ફ્રીઝમાં રાખતા ભૂલી ગયા, તો એ સડવા લાગે છે, ખરાબ થવા લાગે છે. કેમ તો કે એમાં જે માઇક્રો ઓર્ગેનિઝમ પહેલેથી પ્રેઝન્ટ હોય એ વધારે ગ્રો થાય છે. એટલે મોટી સંખ્યામાં ગ્રો થશે એટલે આપણા બોડીમાં ભૂલથી માની લો કે તમે એ ખાઈ લીધું તો એ તમને કોઈ બી ડિસીઝ કરી શકે, હાર્મફુલ. આમાં છે સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા. જનરલી એ આપણે છે ને સાઇટ્રિક ફ્રૂટ એટલે ખાટા ફળો હોય ને એમાં જોવા મળે. હવે તમે એનો યુઝ કરી લ્યો છો, ખાઈ લ્યો છો, એ તમારી બોડીમાં જઈને તમને ન્યુમોનિયા કોઝ કરી શકે, હાર્મફુલ ડિસીઝ, હા, રોગ થઈ શકે. એટલે જેમ કે છે વાસી ફૂડ ખાવું. હા, વાસી ફૂડ ખાવું નહીં. હવે જનરલી આપણે બનાના હોય એમ કે પાકી ગયું છે, બરાબર, એને કાંઈ ન હોય ખાઈ લેવાય, પણ એ ખાવું ન જોઈએ કેમ કે એમાંથી આ ડિટેક્ટ કરેલી ફંજાઈ છે, અલગ ફૂગ છે, એમાંથી જે પાકા કેળા હોય ને એ ખાવાથી ટૂંકમાં જે શરદીની ઘણી સમય અમુક એવી ફંજાઈ હોય કે આપણા માટે સારી પણ હોય ને અમુક નુકસાનકારક પણ હોય. એટલે બે ટાઈપના જોવા મળે. પણ એને જે ઋતુ પ્રમાણે ખાવા જોઈએ. ઋતુ પ્રમાણે. આમાં પેનિસિલિયમ છે. પેનિસિલિયમ જનરલી આપણે ટોમેટો ને એપલ ખરાબ થઈ ગયેલા હોય ને એમાં જોવા મળે. એ આપણે સ્કિનના ડિસીઝ કરી શકે. ઠંડુ વાતાવરણ હોય તો એમાં એ નથી થતું, એવું થાય ને. બહારનું જે વાતાવરણ હોય ભેજવાળું, હા, સ્પોઇલેજ હોય તો એનો યુઝ ના કરવો, ફેંકી જ દેવું. જે એ રોગનું ઘર થઈ શકે છે એટલે ન કરી શકે. હા, આ છે બાથ સોલ્ટ, મેગ્નેશિયમ સલ્ફેટ એન્ડ ઇપ્સમ સોલ્ટ બી કહેવાય. આ વ્હાઇટ કલરનો ક્રિસ્ટલાઇન કમ્પાઉન્ડ હોય. એમાં પછી આનો ઉપયોગ આપણે આમાં નોર્મલી ગરમ પાણી હોય એમાં આપણે આ બાથ સોલ્ટ એડ કરવાનો. એન્ડ આ ઇસેન્શિયલ ઓઇલ છે, આ આપણે ફ્રેગમેન્ટ માટે યુઝ કરી શકીએ. આમાં આપણે હાથ રાખી અથવા આપણે હાથમાં પેઇન થતો હોય તો હાથ રાખી અથવા આપણે બાથ કરી આનાથી તો આપણને મસલ્સ પેઇન, મસલ ઇન્જ્યુરી એવી બીમારી હોય તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકાય. એન્ડ આપણે સ્ટ્રેસ હોય તો સ્ટ્રેસ ઓછો કરી શકાય. એન્ડ આપણને અનિદ્રાની જેને બીમારી હોય એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. એન્ડ ઘણી બધી જગ્યાએ આનો યુઝફુલ થાય છે. આમાં શું શું વસ્તુ છે? આ મેગ્નેશિયમ સલ્ફેટ એક ટાઈપનું ખાતર જ કહેવાય એને. ઓકે, હા. હવે આ જે મેગ્નેશિયમ સલ્ફેટ છે એ દરેક ખેડૂત એને ઓળખતા હશે કેમ કે એ ખાતર છે. અને પ્લસમાં જોવાની વાત એ છે કે આ જ મેગ્નેશિયમ સલ્ફેટ જે માર્કેટિંગ યાર્ડમાં તમને 500 રૂપિયાનું એક મણ 25 કિલો મળે છે. 500 રૂપિયાનું, હા, 1 મણ 25 કિલો જેટલું મળે છે, બરાબર. અને આ જ બાથ સોલ્ટ જ્યારે તમે કોઈ દુકાનમાંથી અલગ અલગ કલર અને કેમિકલ ઓઇલ નાખીને ખરીદો છો ત્યારે 250 રૂપિયાનું 200 ગ્રામ પણ નથી મળતું તમને. એટલે ટૂંકમાં માર્કેટિંગ યાર્ડમાં તમને સસ્તું મળે. હા, એને બસ તમારે એમાં એસેન્શિયલ ઓઇલ નાખવાનું છે અને એ તમે પાણીમાં ઓગાળીને એમાં તમે બાથ લ્યો એનું, અને અથવા તો તમારું હાથ કે પગ જે તમને દુખાવો થતો હોય એ એમાં બોડીને રાખો તો એ તમને રિલેક્સેશન મળશે. અને બાથ સોલ્ટના લીધે તમને સ્કિન ઉપર એ ઘણા બધા ફાયદાઓ જોવા મળશે. બજારમાં અતિશય મોંઘું મળે છે, એટલે આ કેટલા ગણો ભાવ થયો. હા, તમારે કલર પણ ન નાખવો હોય તો પણ ચાલે, એસેન્શિયલ ઓઇલ ન નાખો તો પણ ચાલે. જસ્ટ આ એક ખાલી બાથ સોલ્ટ નાખશો તમે પાણીમાં અને એનાથી તમે નાશો 15-20 મિનિટ એ હુંફાળા પાણીમાં તમારા જે દુખાવાવાળો ભાગ છે એને બોડીને નાખશો તો તમને ખૂબ જ અસર જોવા મળશે.
એટલે ખરેખર આ સાયન્સ વિજ્ઞાન ઈ જ છે કે તમારી જીવન જરૂરિયાત વસ્તુઓ છે એમાં પણ વિજ્ઞાન રહેલું છે. એનો કેવી રીતે ઉપયોગ કરવો એના માટેનો આખો જે છે અહીંયા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. એટલે બહુ સારો પ્રેઝન્ટેશન પણ સારું છે અને સારા એવા પ્રયોગો કર્યા છે કે જે લોકોને પોતાના જે દરરોજના જે છે જીવન જરૂરિયાત છે એનો આ ઉપયોગ થઈ શકે. ઓકે, ઓકે, અહીંયા શું છે? આ સાયન્સનું એક્ઝિબિશન છે જેના વિશે મારી વિદ્યાર્થીની છે એ તમને કહેશે. અહીંયા મોસ્ટલી બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી બધા સબ્જેક્ટ કવર થઈ જાય તે રીતે બધા સબ્જેક્ટના નમૂના મૂકેલા છે, પ્લસ માઇક્રોસ્કોપિક સ્લાઇડ મૂકેલી છે, ઓલ્સો ફિઝિક્સના ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂકેલા છે. મગફળીનો રોગ એટલે શું રોગમાં એટલે વનસ્પતિમાં જે રોગ થાય, વનસ્પતિમાં જે ડિઝીઝ થાય, જે રોગ થાય તેના લીધે વનસ્પતિના પર્ણ ઉપર શું અસર થાય એ અસર અત્યારે દર્શાવેલી છે. મોટાભાગના જે પાન હોય એમાં વચ્ચે કાણા પડી જતા હોય છે. ઓકે, એ રોગ ક્યાં છે એના વિશે. ઓકે, એટલે જુદા જુદા જે વનસ્પતિ જે છે એના કયા કયા રોગ છે અને એને શેનાથી કારણથી થાય છે એની માહિતી જે છે અહીંયા આપવામાં આવી છે. કારણ કે અત્યારે મોટાભાગના ઘણા બધા પાંદડાઓમાં તમે જુઓ તો અંદર કાણા પડી ગયા હોય છે, બરોબર? એટલે એ રોગના પીડાશ પડતું હોય. તો એના વિશે અહીંયા અલગ અલગ સેમ્પલ રાખેલા છે કે જેનાથી લોકોને ખબર પડે કે આવો કઈ રોગ હોય. ઓકે, એટલે આપણને જેમ રોગ થતો હોય આપણે તો 12 માસ હવે થઈ ગયા છે એવી રીતે આ વૃક્ષોમાં પણ રોગ દેખાય એના માટેનું છે. અહીંયા પરમેનન્ટ સ્લાઇડ રાખેલી છે કે જે સ્લાઇડમાં માઇક્રોસ્કોપની અંદર જોતા તમને દેડકાના આંતરડાની આંતરિક રચના જાણવા મળે. તો વિદ્યાર્થીઓ આ દરેક વસ્તુઓ આસાનીથી જોઈ શકે, અવેલેબલ હોય અહીંયા. એના માટે અમે આખું એક સાયન્સ એક્ઝિબિશન કરેલું છે કે જેમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ વિષયના ઇન્સ્ટ્રુમેન્ટ પણ રાખેલા છે જેનું કામ શું છે એ આપણે સમજી શકીએ છીએ. એટલે ઘણા બધા એમ 11-12માં શું ભણાવતા હશે, સાયન્સમાં શું ભણાવતા હશે, કોલેજમાં શું ભણાવતા હશે, એને શું ભણાવે છે, કયા કયા ઉપયોગ છે એના માટેનું આ આખું અહીંયા એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. આપણે છેલ્લો જે છે છેલ્લું અહીંયા લઈ લઈએ. હા, ઓકે, અહીંયા શું બનાવ્યું છે? નોર્મલી આપણે જ્યારે કોઈ પણ ફૂલ જોતા હોય તો એનું કંઈક પર્ટિક્યુલર કલર હશે, તો એ જે કલરનું જે કારણ છે, બરાબર, એને કહેવાય શેના લીધે જોવા મળે છે તો કે એમાં પિગમેન્ટ્સ આવેલા હોય છે, એન્થોસાયનિન, બીટા પિગમેન્ટ્સ જે રંજક દ્રવ્ય કહીએ છીએ આપણે, એ અલગ અલગ આવેલા હોય છે. એન્થોસાયનિન, બીટાસાયનિન, કેરોટીનેસ એવા ઘણા બધા પિગમેન્ટ હોય છે, પણ મેજોરિટી એમાં એન્થોસાયનિન અને બીટાસાયનિનના પિગમેન્ટ્સ આવેલા હોય છે. એના લીધે આપણે આ કલર જોવા મળે છે અને એમાંથી આપણે એનો યુઝ મેડિસિનમાં પણ કરી શકીએ છીએ. પિગમેન્ટ્સનો યુઝ કલર છે, એ જે પિગમેન્ટ છે એનું એક્સટ્રેક્શન કરી તમે એને એઝ અ દવા યુઝ કરી શકો. એટલે જસ્ટ જોવા માટે ઉપયોગી છે એવું નથી, સુગંધ માટે ઉપયોગી છે એવું પણ નથી, પણ એનો તમે દવા તરીકે, એ કલરનો તમે દવા તરીકે યુઝ કરી શકો. એનું અહીંયા રિસર્ચ થયેલું છે. નકર આપણે જોઈએ તો ઘણા બધા ફૂલ દેખાતો હોય કલર કલર, આપણે એમ થાય આ તો ભગવાનના કુદરતી રંગો જે છે, પરંતુ એ રંગો કુદરતે ભગવાને કાંઈક ને કાંઈક ઉપયોગ માટે આપેલા છે. અહીંયા એક મોડેલ છે જે હમણાં જાપાનમાં જે સંશોધન થયું છે એ મુજબ વનસ્પતિઓ એકબીજા સાથે વાતચીત કરતી હોય છે. વાતચીત કરતી હોય છે. તમે એક જગ્યાએ ધારો કે અહીંથી આપણે કોઈ લીફ તોડ્યું, બરાબર, તો એ આગળની જે કોઈ પણ ઝાડ છે એને મેસેજ પહોંચાડે છે કે મને અહીંયા આમ કરવામાં આવ્યું છે અને એ લોકો આગળ વધે છે. એ દરેક જાતની વાતચીત એ લોકો કરે છે. આપણને કેવી રીતે ખબર પડે? જાપાનમાં જે સાયન્ટિસ્ટ છે એમણે સંશોધન કરેલું છે, એમના વિશે વિગતવાર તમને સ્ટુડન્ટ કહેશે. આ તો રસપ્રદ છે. આ બે વાત કરે છે, આપણે અત્યારે વાત કરી છે, આ બેન ખબર છે ને કેવી રીતે ખબર પડે ને? જો આપણે વાત કરીએ છીએ ને એ આ સાંભળી શકે છે. જગદીશચંદ્ર બોઝે એવું કીધું છે આ ડેમેજ પ્લાન્ટ છે. ડેમેજ પ્લાન્ટ કેમ છે? કેમ કે વોટર અને સનલાઇટ નથી મળ્યું એટલે પ્લાન્ટ ડેમેજ થઈ ગયું. એની આજુબાજુની હવા ડેમેજ છે. એ હવા એર પંપમાં જાય અને એર પંપમાં એવી હવા સ્ટોરેજ થાય. એના થ્રુ આ બોટલમાં એ ઓલો કેટરપિલર એન્ડ લીફ છે. કેટરપિલર જ્યારે લીફને ખાય ને ત્યારે એક વોલેટાઇલ નામનું કમ્પાઉન્ડ છે એ રિલીઝ થાય. પછી કમ્પાઉન્ડ રિલીઝ થઈને પ્લાન્ટ સુધી પહોંચે. જ્યારે બીજા પ્લાન્ટ સુધી પહોંચે એટલે આ ડેમેજ પ્લાન્ટે જે મેસેજ પાસ કર્યો હોય ને અનડેમેજ પ્લાન્ટ સુધી પહોંચે અને એમાં એક ફ્લોરોસન્સ જોવા મળે એટલે એમાં લાઇટ થાય એટલે આપણને ખબર પડે કે મેસેજ જે પાસ કર્યો તો એ પાસ થઈ ગયો છે. તરત ખબર પડી જાય. આપણી વાતો સાંભળે ખરા, પણ આપણે ઘણી વખત એમ ઝાડવા નીચે ઉભા હોય, હા કોઈ સાંભળતું નથી, વાત કરી લે, પણ એ ઝાડવા તો સાંભળતો જ. આપણે મ્યુઝિક સંભળાવીને પછી આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ ને તો પહેલાનું સ્ટ્રક્ચર અને આપણે એને મ્યુઝિક સંભળાવ્યું પછીનું સ્ટ્રક્ચર ઘણું ફેર જોવા મળે. સ્વસ્થ થઈ જાય, મ્યુઝિક સાંભળીને એમ થઈ જાય રિલેક્સ થઈ જાય, એવી રીતે એ પણ રિલેક્સ. હા, રિલેક્સ થઈ જાય. અને ખાસ એ પણ કહેવાનું કે સૂક્ષ્મ જીવો પણ એમાં એક પરિવહનમાં જરૂરી છે. જો કેટરપિલર ન હોય, ઈયળ ન હોય, પતંગિયા ન હોય તો એનું વહન નહીં થાય. એટલે દરેક સજીવો છે એ દરેક વસ્તુ આખી ઇકો કડી છે.
એ ચેઇન ક્યાંય પણ તૂટશે તો ઓવરઓલ બધું જ નુકસાન છે. અને એ માણસને જ નુકસાન વધારે થશે. સૌથી વધારે નુકસાન આપણે માણસને પહોંચાડશે. આપણે એમ થાય કે આ ઝાડવા તો શું હોય આમ સજીવ છે, પરંતુ આપણને દેખાય છે કે મોટા થાય છે, પરંતુ વાત કરે છે, એ બંને વાતો કરે છે, સાંભળે છે, પરંતુ એ વાત પણ કરી શકે છે અને સાંભળે પણ છે, પરંતુ એની ભાષા અલગ છે જે આપણને નથી. જેમ એલિયનની ભાષા અલગ હોય, આપણને ન સમજાય. હા, જેમ આપણે દાખલે કે કોઈ ગામડાનો વ્યક્તિ હોય, ચાઇનામાં ગયા, ચાઇનાની ભાષા ન સમજાય, એવી રીતે આની ભાષા જે છે આપણને સમજાય નહીં. આમાં શું તમે બેન? આમાં છે ગ્રાફ્ટિંગ. આ ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે કે જે પ્લાન્ટ છે, જે એના રૂટના ન્યુટ્રિશન નથી મળતું, એના કારણે એ ગ્રો નથી થતું, તો એને ગ્રો કરાવવા માટે આપણે ગ્રાફ્ટિંગ થ્રુ ગ્રો કરાવી શકીએ. તો એનો કોઈ પ્લાન્ટ છે તો એ પ્લાન્ટને આપણે સ્ટેમ હોય એને ક્રોસમાં કટ કરી નાખવાનું, અને જે બીજો પ્લાન્ટ છે એ રોઝનો જ પ્લાન્ટ છે, એને પણ આ સ્ટોક હોય જે એને મૂળ સાથે અટેચ હોય એને પણ ક્રોસમાં કટ કરી નાખવાનું, અને સ્ટેમને અને સ્ટોકને અટેચ કરીએ ત્યારે એને બીજો નવો પ્લાન્ટ સર્જાય. જેવો કે વ્હાઇટ રોઝ છે અને રેડ રોઝ બંને એક જ પ્લાન્ટમાં જોવા મળશે, તો એને કહેવાય કે ટૂંકમાં બંનેનું કોમ્બિનેશન થઈ જાય. કોમ્બિનેશન. એક જ પ્લાન્ટમાં તમે 10 થી વધારે કલર પણ જોઈ શકીએ. ઓકે, એટલે જો કલર વાળા જે પેલા 2-3 કલરના ફૂલ જોવા મળતા, હવે અત્યારે કલરના જોવા મળે છે. હા, એનું રીઝન આ છે. ઓકે, તો આ હતો સાયન્સ ફેર. કે હજી પણ જે તમારે જોવું હોય, આ જે અવનવી વસ્તુ જે છે કે વૃક્ષો વાતું કરે છે, પાંદડાઓ વાતું કરે છે, અને કેવી રીતે આનો જે આપણો સાયન્સનો જે છે એ જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ, તેના માટે આજે 4 વાગ્યા સુધી જે આ સાયન્સ ફેર ખુલ્લો છે. તમે જોઈ શકો છો. જે પટેલ મહિલા કોલેજ, કન્યા છાત્રાલય રોડ, મોરબી. નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે.